ભગવાન પધાર્યા એનો આનંદ હોય ને ભગવાને આપણને આપ્યું હોય ને પછી લઘર વગર ન રહેવાય. હારામાં હારા કપડાં પહેરો ને, ઘરેણા થોડા તિજોરીમાં રાખી મૂકવા માટે થઈને બનાવ્યા. પહેરો, બની ઠની તૈયાર થાવ. આપણે ત્યાં તો પૂજા હોય તો આમ સરસ આંગણે વાળી વાળી ગોમયથી આમ લીપી એમાં રંગોળીઓ કાઢી वंदनवार सजाकर तोरण लगाकर रंगोलियां सजाकर पूजा यज्ञ इत्यादि की हम तैयारी कर, खुद भी बंठन के. એટલે બરમુડા પહેરીને ફરવા જાવ એનો વાંધો નહીં, પણ બરમુડા પહેરીને પૂજામાં ન હોય. બરમુડા પહેરીને મોરિશિયસ જાઓ, એના બીચ ઉપર આનંદ કરો, મંદિરે ન જવાય. મંદિરે જવાનું એ તમે સુખી ઘરના હાઈ સોસાયટી વાળા માણસો, એને ત્યાં લગ્ન હોય છે તો આજે આ સંગીત સંધ્યા છે ને આજે આ છે ને આજે આ છે, અને એમાં પાછો કાર્ડમાં ડ્રેસ કોડ લખ્યું હોય છે. રાષ્ટ્રપતિને ત્યાં જાઓ કોઈ સમારોહમાં, એના એક ડ્રેસ કોડ હોય છે. ત્યાં બરમુડા પહેરીને ન જવાય તો જગતપતિના મંદિરમાં ગમે એમ જવાય, ત્યાં ક્યાંક ડ્રેસ કોડ તો હોય ને. જીન્સ પહેરવું એ કોઈ પાપ નથી, પણ ભાગવતનો વક્તા જીન્સ પહેરીને વ્યાસપીઠ ઉપર બેહે, તમને પોહાય? કેવું લાગશે? સેનામાં સૈનિકો હોય તો એનો એક યુનિફોર્મ હોય છે. અમને મન ફાવે તે અમે પહેરીએ, અમને કોઈ કહી ના શકે, અમે સ્વતંત્ર છીએ. બિલકુલ સ્વતંત્ર છો, પણ હારવાર અક્કલે હોવી જોઈએ કે ક્યાં હું થાય અને હું ના થાય. બિલકુલ સ્વતંત્ર છો. તમે સ્વતંત્ર જ છો તો સૂટ પહેરીને હુઈ જાઓ. એમાં તો નાઇટ ડ્રેસ, તો હુવામાં પણ એક નાઇટ ડ્રેસ ને તમે કમ્ફર્ટેબલ રહો ને એ પ્રમાણેનો એક ડ્રેસ છે. તો કથામાં જવામાં, મંદિરમાં જવામાં, સંતો મહાપુરુષોની પાસે જવામાં પણ એક મર્યાદા, એનો એક ડ્રેસ કોડ હોય.